કે પહેલા શરૂઆત તમારી ઓળખાણ આપો. આપનું ઓળખાણ. મારું નામ ગોપલેશભાઈ જે કસવાળા કમીગઢ. અમે સતત 9 વર્ષથી સ્નેહ મિલનનો કાર્યક્રમ કરીએ છીએ, જેની અંદર ગામના સમસ્ત ગામના લોકો, જાતિ, પરિવાર, કોઈ નાત જાતના ભેદભાવ વગર અમે સ્નેહ મિલન કરીએ છીએ અને સમાજના ઉત્થાન માટેના અનેક કાર્યો કરેલા છે, જેમાં કેન્સર પીડિત હોય એને મદદ કરાવેલી છે. ત્યાર પછી કોઈ બીમાર માણસ હોય, ભણતર માટે હોય કે ધર્માદા માટે હોય, ધર્મના કામ માટે અમારે ધીરુભાઈ મથુરભાઈ કિકાણીનો સહયોગ બહુ રહેલો છે. તેમજ આર્થિક ક્યાંય પણ જરૂરિયાત હોય ત્યારે હંમેશા ઊભા હોય. કામની અંદર અમારી જે ટીમ છે, સુનીભાઈ, કિશોરભાઈ, વિપુલભાઈ અને મયુરભાઈ, બધા સ્વયંસેવકો તન મન ધનથી બહુ મહેનત કરે છે. અને આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ કયા વિષય પર કરવામાં આવ્યું છે અને એમાં શું શું આયોજન કર્યું છે? આજના આયોજનમાં અમે સમસ્ત ગામને અહીંયા સ્નેહ મિલન કરાવ્યું છે, રાસ ગરબા રાખ્યા છે. તેમજ અહીંયા સરકારશ્રી તરફથી જે આયુષ્યમાન કાર્ડ નીકળે એનો કેમ્પ રાખેલો છે. તેમજ રાસ ગરબા મહારાસ યોજવાનો છે અને દરેક જણ પોતપોતાનો સહયોગથી અને ભોજન સમારંભ પણ રાખેલો છે. આ રીતે અનેક પ્રવૃત્તિ કરી અને સામે છૂટા પડવાના. વિદ્યાર્થી માટે અમે અત્યારે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખીએ છીએ. તેમજ અત્યારે ઇનામ રૂપે પ્રોત્સાહિત ઇનામ અને ભણવા માટે પુસ્તકો એવી રીતે પણ ઘણું આપીએ છીએ. તમારા સમાજ દ્વારા હોસ્પિટલ કે આવું કંઈ બનાવવામાં આવ્યું છે તમારું? અમારા સમાજમાં હોસ્પિટલનું કામ અત્યારે નથી કોઈ, પણ ભવિષ્યમાં અમે ગામડે જે વૃદ્ધ તેમજ કોઈ કામ ન કરી શકે તેવા માટે અમે ભોજન ટિફિન વ્યવસ્થા પણ શરૂ કરવાના છીએ. તેમજ ત્યાં સ્કૂલમાં કે ગમે ત્યાં દાનની કે કાંઈ પણ જરૂર પડશે તેમજ દાતાશ્રીઓનો સહયોગ ફૂલ છે. તેમજ અમારા કિકાણી પરિવાર તરફથી તળાવો ઊંડા કર્યા, નવું તળાવ પણ બનાવેલું છે મોટું, અને જળ સંચય માટે પણ યોજનાઓ કરેલી છે. તમારા સમાજના લોકો માટે શું સંદેશો આપવા માંગો છો? અમારા સમાજને એક જ સંદેશો આપીએ છીએ કે બધા સાથે રહી અને રાષ્ટ્રનું ઉત્થાન થાય અને રાજકીય પ્રવૃત્તિમાં આગળ આવે એવી જ અમે સંદેશ આપવા માંગીએ છીએ. મારું નામ કિશોરભાઈ સોરઠિયા છે. અમે કમીગઢ ગામ સમસ્ત વિકાસ મંચ સુરતનું સ્નેહ મિલનનું આ 9મું આયોજન છે અમારું. દરેક વર્ષથી અમે આવા ફાર્મની અંદર અલગ અલગ ફાર્મમાં પ્રોગ્રામ કરીએ છીએ. આજે જે અમારો 9મો સ્નેહ મિલન સમારોહ છે એ અત્યારે મહારાજા ફાર્મ BRTS યોગી ચોક ઉપર છે. અને અમારા આજે કાર્યક્રમની અંદર અમારા બાળકોની સ્કિલ ડેવલપ થાય એના માટેનું અમે આયોજન દર વર્ષે કરીએ છીએ. કોઈ એવા જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી પાડવા માટે અને ગામની કોઈ પણ કામગીરી માટે સહાયરૂપ બની શકીએ એવું અમારો ધ્યેય છે. બીજું, કમીગઢ ગામની અંદર પણ ઘણા વિકાસ અમારે થયો છે. અત્યાર સુધીમાં કિકાણી પરિવાર દ્વારા ગામની અંદર એક મંદિર, એક દેવી દેવતાઓનો મંદિર બન્યા છે અને ગામની સુશોભના ખૂબ સારી એવી કિકાણી પરિવારે ડેવલપ કરેલી છે અત્યાર સુધીમાં. જેમાં ધીરુભાઈ કિકાણી છે, કિશોરભાઈ છે, સુનિલભાઈ છે, શૈલેષભાઈ કિકાણી, આ ત્રણેય મથુરબાપાના પરિવાર છે. એ મથુરબાપાના પરિવારે ગામની અંદર ઘણી શોભારૂપ એવા મંદિરો બનાવેલા છે. અને હાલની અંદર નિલેશભાઈ પ્રાગજીભાઈ લિંબાસિયા તરફથી અત્યારે હવેલીનું અને રામજી મંદિરનું પૂર જોશમાં અમારે ત્યાં ગામમાં કામ ચાલુ છે. અને એ બધા દાતાઓનો અને ગ્રામજનોનો પણ ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ઘણો સહયોગ અમને મળેલો છે ગામમાંથી. અને બધું જે તળાવો જે બનાવ્યા એમાં બધામાં કિકાણી પરિવાર અને લિંબાસિયા પરિવારનો અમારો ખૂબ મોટો ફાળો છે. મારું નામ ગોધાયા નવિયા ભાવેશભાઈ છે. હું કમીગઢ ગામમાં રહું છું. અત્યારે હું સુરતમાં રહું છું. અને અમારા દર વર્ષે દાતાઓ કે કમીગઢમાં ઓલા વર્ષે બાપાનું નવું મંદિર ખોલ્યું હતું, ત્યાં પણ અમને ગિફ્ટ મળી હતી. જે છોકરાઓના રિઝલ્ટ આવે તેને તે ગિફ્ટ આપે. ઓલી વખતે અમને પેન્સિલ, કલર, નોટબુક, પેડ આપ્યા હતા. અને અમારું આ વખતે 9મું સ્નેહ મિલન છે અને અમને દાતાઓ તરફથી આ વખતે 8 ચોપડા મળવાના છે. અને લોકોને મળવાના છે તમારા?
150 150 લોકો. એમાં તમારા દોસ્તાર કેટલા છે? એમાંથી મારા દોસ્તાર 3 છે.